જડ ચેતન, લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 4. આટલા બધા મોટા માણસોને બહાર મોકલાવી દઈ ભારતના સંરક્ષણ પ્રધાન જેવા મહાનુભાવ દર્દીએ ક્રિટિકલ કન્ડિશનમાં માત્ર પોતાને એકલીને જ વીઆઈપી પેશન્ટ રૂમમાં રહેવા કહ્યું. તેમાં તુલસીએ મહત્તા મહેસૂસ કરવાને બદલે અકળામણ અનુભવી. સવારે પોતાની સગાઈની વિધિ સમાપ્ત થઈ ત્યાં જ ચિંતુ આ ગમખ્વાર અકસ્માતના ખબર આપવા ધસી આવ્યો હતો. શુભ પ્રસંગની ખુશી મમડાવવા માટે મનને 1 મિનિટનું એકાંત મળ્યું ન હતું. ડીન સાહેબ અને ડૉક્ટર શ્રીકાંત સાથે હોસ્પિટલે દોડી આવવું પડ્યું હતું અને અહીં આવ્યા પછી તંગ વાતાવરણના ભાર હેઠળ સગાઈનો શુભ પ્રસંગ જાણે કચડાઈ ગયો હોય તેમ એકેવાર સવારની શુભ ઘડી યાદ આવી ન હતી. ત્યાં મૃત્યુના ઉંમરે ઊભેલા આ મહાનુભાવે એમના જીવનની કટોકટીની ક્ષણે એકાંત માટે બીજા કોઈને નહીં ને મને જ પસંદ કરી. એકલા પડેલા જગત બાબુ અડધી મિનિટ સુધી આંખો બીડીને અબોલ જ રહ્યા. થોડીવાર પહેલાં દ્રઢ મનોબળ કરીને ઘણું બધું બોલ્યા એ પરિશ્રમની અસર હવે વર્તાતી હતી. તૂટેલી પાસળીઓ અને ફેફસામાં અસહ્ય પીડા ઉપડી હતી. સાથોસાથ અંતરના ઊંડાણમાં સ્ફૂર્ણા સળવળતી હતી. સમય સરકી રહ્યો છે. આવરદાની દોરી કપાઈ જાય એ પહેલાં નિર્ણયનો અમલ કરી નાખ. એમણે ધીમે ધીમે આંખો ઉઘાડી. માથા પર લટકતી લોહીની બોટલમાંથી ટીપે ટીપે પ્રવાહી નળીમાંથી પસાર થતું દેખાયું. ખાલી થઈ રહેલી પોણી બોટલ જાણે સૂચવી રહી હતી, બસ હવે સમય બહુ ઓછો બાકી છે. સંરક્ષણ પ્રધાન જગત નારાયણે ધીમે ધીમે ડોક જમણી તરફ ઢાળી. કોઈ આદેશની રાહ જોતી હોય તેમ તુલસી નમ મસ્તકે ઊભી હતી. જીવનના આ અતિ મહત્વના કાર્ય માટે જેના પર પોતે પસંદગી ઉતારી હતી એને ઘડીભર નિરખી લઈ ગળું ખંખેરતા એમણે કહ્યું, શું કહ્યું તારું નામ? તુલસી ગોસ્વામી. નામ કહેવામાં તુલસીએ પણ ગળું ખંખેરવું પડ્યું. તુલસી. વાચા સાથ ન આપતી હોય તેમ એમની જીભ થોથવાઈ. થોડું થૂંક ઉડ્યું. નાકમાં રહેલી ઓક્સિજનની નળી થોડીવાર પૂરતી કાઢી લેવાની ઈચ્છા જોર કરી ગઈ, પણ એમ કરવા જતાં રૂંધાતા શ્વાસે કામ નહીં થઈ શકે એનો ખ્યાલ આવ્યો એટલે મૂળ વાત ઉચ્ચારી. અહીં આ રૂમમાં કોઈ ધાર્મિક પુસ્તક હશે? અને તુલસીની ડોક ઊંચી થઈ. એના ચહેરા પરથી અકળામણનું આવરણ હટી ગયું. મહાનુભાવ પ્રત્યેનું માન અનેક ગણું વધી ગયું. તેને મળતી માતા યાદ આવી ગઈ. જો તુલસી, મૃત્યુ નજીક આવે છે ત્યારે મારે જેની પાસે જવાનું છે એનું સ્મરણ કરાવતી રહે. એ સિવાય બીજું કાંઈ જ સાથે આવવાનું નથી. અત્યારે આ મહાનુભાવ પણ જીવનની અંતિમ અવસ્થામાં પરમાત્મા સાથે આત્માનો તાર જોડવા માંગે છે. સર, હોસ્પિટલની વીઆઈપી રૂમના કબાટમાં થોડાક ધાર્મિક આધ્યાત્મિક ગ્રંથો રાખીએ છીએ, કહી તુલસીએ સામી દિવાલ પાસે પડેલી નાની અલમારી તરફ દ્રષ્ટિ ફેરવી. આપ કહો એ પુસ્તક. ભાગવત, રામાયણ, કુરાન, બાઇબલ, ગીતા. ગીતા. જરૂર કરતાં ઊંચો અને અધીરો અવાજ તુલસીની પીઠ પર અફડાયો ત્યાં સુધીમાં એ અલમારી ખોલી ચૂકી હતી. સ્ફૂર્તિથી તેણે પ્લાસ્ટિકનું કવર ચડાવેલું શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક ઉંચકી લીધું અને 15મો અધ્યાય વાંચવાનો આદેશ થશે એવી તૈયારીમાં પુસ્તક ઉઘાડી પાના ફેરવતી તેના બેડ પાસે આવીને ઊભી રહી. પેશન્ટના કાંડા સાથે બ્લડ અને ગ્લુકોઝની નળી જોડાયેલી હતી એટલે એ જાતે વાંચે એવી અપેક્ષા તો રાખી જ ન હતી. સર, ક્યાંથી શરૂ કરું? તું પોતે ગીતાને પવિત્ર ગ્રંથ માને છે ને? આવો પ્રશ્ન તુલસીને અજુગતો લાગ્યો. પોતાની ગોસ્વામી અટક પરથી જે સમજી શકાય તેમ હતું, છતાં તેણે સહાનુભૂતિ સ્મિત સાથે કહ્યું, હાજી સર. તો ગીતા પર હાથ રાખીને સોગંદ લે. એટલું જ કહી જગત બાબુ અટકી ગયા. કદાચ બોલતા પરિશ્રમ થયો હશે એટલે, અથવા તો તુલસીના પ્રતિભાવ પરખવા હશે એ હેતુથી તેને તાકી રહ્યા. સોગંદ લેવાની વાત પર તુલસીના મુખભાવ ઝડપથી પલટાયા ખરા, પણ સત્વરે મીઠું સ્મિત ફરકાવીને અદબભેર પૂછ્યું, શું સોગંદ લેવાના છે સર? એ જ કે અત્યારે આ એકાંતમાં આપણા વચ્ચે જે કાંઈ વાતચીત થાય તેનો એક શબ્દ પણ કોઈની પાસે ઉચ્ચારીશ નહીં. ધર્મ સંકટમાં મુકાઈ ગઈ તુલસી. આવડા મોટા રાજપુરુષ આવી કથળેલી હાલતમાં ખાસ મેળવેલા એકાંતમાં પોતાને કોઈ રાજ રહસ્ય કહેવા માંગતા હશે. ઘડીભર તો થયું ઇનકાર કરી દઉં. સોગંદ લેવા સામે મને વાંધો નથી, પણ આ મારા ગજાબારનું કામ છે. છોકરી, આપણી પાસે સમય બહુ ઓછો છે અને મારું આ અંતિમ કાર્ય આટોપી નહીં શકું તો મૃત્યુ પછી આત્માની અવગતિ થશે. માટે ગીતા પર હાથ રાખીને કહે, અહીં હવે જે કંઈ બનશે તેને અત્યંત ગુપ્ત રાખીશ. તુલસીએ ગીતાના મુખપૃષ્ઠ પર જમણા હાથની હથેળી મૂકી. આંખોની પાપણ બીડી.
ઊંડો શ્વાસ લઈ એમના આદેશનું પાલન કર્યું. ભગવદ્ ગીતાની સાક્ષીએ સોગંદપૂર્વક કહું છું કે આપ અહીં જે કંઈ કહેશો તે સંપૂર્ણપણે ગુપ્ત રાખીશ. છેલ્લા શબ્દો સાથે ઘૂંટાતો શ્વાસ છોડતા તુલસીએ આંખો ખોલી તો રાજપુરુષના ચહેરા પર સંતોષનું પહેલું સ્મિત જોવા મળ્યું. માત્ર 1 સેકન્ડ પૂરતી બંનેની દ્રષ્ટિ મળી. તો હવે હું કહું એમ ઝડપથી કરવા માંડ, કહી જગત નારાયણે એમના બેડની નજીકની ટીપોઈ પર પડેલી ચામડાની બ્રીફકેસ પર મીટ માંડી. તુલસીને નજરથી સમજાવ્યું કે એ ઊંચકી લે. ત્યારે તુલસીને યાદ આવ્યું કે ડૉક્ટરો મહાનુભાવો પાસે એકાંતની માંગણી કરતા પહેલાં પ્રધાન સાહેબ ઘણીવાર સુધી ચામડાના આ પાકીટને તાકી રહ્યા હતા. અકસ્માતમાં બેહોશ થતા પહેલાં એમણે બકલમાં જકડી રાખેલું પાકીટ અલગ કરવામાં સમય લાગ્યો હતો. એ પણ તુલસીએ મેટ્રન પાસેથી સાંભળ્યું હતું. પાકીટ હાથમાં લીધું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે પોતે ધાર્યું હતું એટલું વજનદાર નથી. પાકીટ લઈને તુલસીએ સાહેબના હાથમાં સોંપવાની ચેષ્ટા કર્યા પછી તુલસીને ભાન થયું કે રાજપુરુષના બંને હાથમાં બ્લડ ગ્લુકોઝની સોય ભોકાયેલી છે. કદાચ હમણાં એકાદ હાથની સોય કાઢી નાખવાનું કહેશે એવી તુલસીની ધારણા પણ ખોટી ઠરી. સંરક્ષણ પ્રધાને જમણા હાથની પહેલી આંગળી સાથે અંગૂઠો જોડી સંકેતથી તેને સમજાવ્યું, પાકીટ ખોલ. આજ્ઞા અનુસાર પાકીટની ઝીપ ખોલી અંદરથી શું કાઢવું છે એવા ભાવ સાથે તેણે પાકીટનું મોં પોળું કરી પ્રધાન સાહેબ સમક્ષ ધર્યું. ત્યારે મહાનુભાવ દર્દીએ કહેવું પડ્યું, પાકીટની જમણી બાજુ અંદરના ભાગમાં એક બીજી ઝીપ છે, જરા જલ્દી કરજે. એમની અધીરાઈએ અંદરથી ઝીપ શોધવામાં તુલસીને થોડી અસ્વસ્થ કરી દીધી. થોડી વાર લાગી. પાકીટમાં હાથ ફેરવ્યા પછી જમણી બાજુએ ચામડાના એક પટ્ટા નીચે છુપાવેલી ઝીપનો ઝીણો છેડો હાથ લાગ્યો ત્યાં સુધીમાં તુલસીના કપાળે પરસેવાના 1-2 બિંદુ બાજી ગયા હતા. અંદર એક કાગળ છે, એ સાચવીને કાઢજે. ઝીપ ખોલતી તુલસીને જગત નારાયણે તાકીદ કરી, તારા હાથ પસીનાવાળા હોય તો લૂછી નાખજે. પસીનો નહોતો છતાં તુલસી જમણા હાથની હથેળી ફ્રોક પર ફેરવી પાકીટના છુપાખાનામાંથી ગળી કરેલો સફેદ કાગળ બહાર કાઢી પ્રધાન સાહેબના હાથમાં આપવાની ફરી ભૂલ કરતી હતી ત્યાં સુધારી લીધી. હવે હું લખાવું તેમ લખ. સાંભળતા તુલસીએ બોલપેન કાઢવા ફ્રોકના સાઈડ પોકેટ તરફ હાથ લંબાવ્યો. ત્યાં એ બોલ્યા, નહીં, એ બોલપેન નહીં ચાલે. અંદરના ખાનામાં એક પેન છે, તે કાઢ. ફરી તુલસીએ આજ્ઞા અનુસાર પાકીટના છુપાખાનામાંથી સાહેબની પેન કાઢી. હવે તેને સમજાઈ ગયું કે આ મહાનુભાવ એમનું વિલ લખાવા માંગે છે. જો કે એથી તો વધારે નવાઈ લાગી. વિલ લખાવા માટે મારા કરતાં વધુ લાયક બીજી ઘણી વ્યક્તિઓ હતી. તર્કને ખંખેરી નાખી ટીપોઈ નજીક ખુરશી ખેંચી કેસ પેપરના પ્લાસ્ટિક પેડ પર જાડો સફેદ કાગળ પાથરી પેનની કેપ ખોલી તુલસી લખવા બેસી ગઈ. થોડીવાર સુધી કંઈ સાંભળવા ન મળ્યું એટલે તેણે ડોક ઊંચી કરી તો પ્રધાન સાહેબ આંખો બંધ કરી ઊંડા વિચારમાં ગરકાવ થયેલા દેખાયા. મૃત્યુના વિચારે માણસ પોતાનું વસિયતનામું લખાવતો હોય ત્યારે તેની માનસિક સ્થિતિ કેવી રહેતી હશે. તેમાં આ તો મોટા રાજપુરુષ છે. પંડિત જવાહરલાલ નહેરુએ વસિયતનામામાં પોતાના અસ્થિ દેશની જુદી જુદી નદીઓમાં પધરાવવાનું લખ્યું હતું. આ મહાનુભાવ કોણ જાણે શું લખાવશે. છોકરી, તને ઇંગ્લિશ લખતા તો આવડે છે ને? સંરક્ષણ પ્રધાને અચાનક આંખો ઉઘાડીને તડાયેલા અવાજે અને અધીરા સ્વરે પૂછ્યું. ત્યારે ઉત્તર આપવામાં તુલસી જરાવાર માટે ખચકાઈ. જગત નારાયણ તેની સામે એવી રીતે તાકી રહ્યા હતા કે તુલસી ના પાડે તો કદાચ આઘાત જીરવી નહીં શકે. મનોમન તેમને પસ્તાવો પણ થયો. છોકરી નિર્મળ અને નિર્દોષ દેખાય એટલે મેં એને એકાંત માટે પસંદ કરી. અત્યાર સુધીની બધી વાતચીત હિન્દીમાં થઈ. નર્સ છે એટલે થોડું ઘણું અંગ્રેજી બોલી લે, પણ લખતા ન આવડે તો? આ વાત મારે પહેલેથી જાણી લેવી જોઈતી હતી. સર, હું કિંગ જ્યોર્જ હાઈસ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં મેટ્રિક સુધી ભણી છું. તુલસીએ અચકાતા ખચકાતા કહ્યું. અંગ્રેજી કદાચ બહુ સારું તો ન કહેવાય, પણ ડિક્ટેશનમાં મને 10માંથી 9.5 માર્ક્સ મળતા. ડિક્ટેશન. સંતોષનો ઊંડો શ્વાસ લેવા જતાં જખમી ફેફસાની પીડાએ પ્રધાન સાહેબને ઉંકારો બોલાવી દીધો. એમની પીડાએ તુલસીને થોડી અસ્વસ્થ કરી મૂકી, પણ મહાનુભાવે હાથના ઈશારાથી ધરપત આપી. ડોન્ટ વરી, આઈ કેન બેર ઇટ. ચિંતા નહીં કર, હું સહન કરી શકું એમ છું. ફરી બીજી અડધી મિનિટ ખામોશીમાં વીતી. તુલસીએ પેડ પર પાથરેલા સફેદ પેપર પર મીટ માંડીને વિચારી રહેલા જગત નારાયણને પાછી તાકીદ કરી. સિસ્ટર ગોસ્વામી, હું ડિક્ટેટ કરું તે ધીરે ધીરે છૂટા છૂટા અક્ષરોમાં કોઈ વાતની છેકછાક કર્યા વગર લખવાનું છે. માની લે કે આ કોરા કાગળની કિંમત અત્યારે કરોડો રૂપિયાની છે. ત્યારે તુલસીથી મલકી જવાયું.
ડોન્ટ વરી સર, આઈ વિલ બી વેરી કેરફુલ. ખરી રીતે તો એ હવે અધીરી બની ગઈ હતી. બની શકે એટલી જલ્દી રાજપુરુષ સાથેના આ એકાંતમાંથી પરવારી જવા માંગતી હતી. બહાર ઊભેલા ડોક્ટરો અને મહાનુભાવો કોણ જાણે શું વિચારતા હશે. કોરો કાગળ કરોડોનો હોય કે કોડીનો, પરીક્ષામાંથી સાંગોપાંગ પાર ઉતરી જવા માટે તે તપ્તર બની ગઈ હતી. કાગળની ઉપરનો 1 ઇંચ જેટલો ભાગ કોરો રાખીને લખ. સંરક્ષણ પ્રધાનના બોલવામાં પણ હવે ઉતાવળનો રણકો આવી ગયો હતો. ધ સ્વિસ ઇન્ટરનેશનલ બેંક, જીનીવા કહીને ડિફેન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાએ નાકમાં રહેલી ઓક્સિજનની નળીને કારણે ગૂંગળા અવાજે શરૂઆત કરીને કાગળમાં લખાવેલા અક્ષરો પર નજર નાખીને પ્રસન્નતા અનુભવી. છોકરી ધાર્યા કરતાં વધારે હોશિયાર નીકળી. 35 વર્ષ પહેલાં પોતે પહેલ વહેલા પ્રધાન થયા ત્યારે પોતાને હાથે જીનીવાનો સ્પેલિંગ ખોટો લખાયો હતો, જ્યારે આ છોકરીએ તેમાં કોઈ ભૂલ કરી ન હતી. એના અક્ષરો પણ મોતીના દાણા જેવા દેખાયા. બીજી બાજુ કાગળ પર ઉપસેલું લખાણ જોઈને તુલસી પોતે પણ ચમકી ગઈ હતી. દરેકે દરેક અક્ષર કેટલો બધો ચમકતો હતો. એ ખૂબી કાગળની હશે કે પેનની શાહીની? જો કે પોતે પકડેલી પેન ફાઉન્ટેન પેન છે કે બોલ પેન એ પણ તેની સમજમાં આવતું ન હતું. ટ્રીટ ધીસ રાઇટિંગ એઝ અ બેરર ચેક કહ્યા પ્રમાણે તુલસીએ કાગળ પર ટપકાવી લીધું. સાથોસાથ મનોમન તેના તર્જુમો પણ કરતી ગઈ. આ લખાણને બેરર ચેક જેવું ગણજો. As per your latest statement I received, there was a 70 million Swiss franc in my account. રકમ લખતા તુલસીના જમણા હાથના કાંડામાં ઝણઝણાટી પ્રસરી ગઈ હતી. પ્રધાન સાહેબે પણ એ આંકડો બરાબર લખાયો છે કે નહીં એની ચકાસણી કરવા સહેજ ડોક લંબાવી હતી. તમે મોકલાવેલા બેંકના તાજા સ્ટેટમેન્ટ મુજબ મારા ખાતામાં 7 કરોડ સ્વિસ ફ્રાન્સ જમા છે. As per my arrangement with the bank, please transfer the account as per the instruction of the better for this bond, whoever and whenever he or she present this to your bank. બેંક સાથેની મારી ગોઠવણ અનુસાર આ બોન્ડ પેપર તમારી બેંકમાં રજૂ કરનાર જ્યારે અને જે હોય તેની સૂચના મુજબ બધી જ રકમ તેને ટ્રાન્સફર કરી આપવા વિનંતી છે. એ ફકરો આવેશમાં ઉતાવળે લખાવાના પરિશ્રમથી જગતનારાયણ હાંફવા લાગ્યા. એર કન્ડિશન રૂમમાં હોવા છતાં એમના કપાળ પરથી પરસેવાનો રેલો ઉતરતો દેખાયો. તુલસીનું ધ્યાન ખેંચાયું ત્યારે બેડ પરથી નેપકિન લેવા ડાબો હાથ લંબાવ્યો, પણ વીઆઈપી પેશન્ટે માથું હલાવી તેને રોકી. બસ હવે થોડું જ બાકી રહ્યું છે. સમય પણ બહુ થોડો રહ્યો છે. દર્દીની આંખોમાં પીડાના પ્રતિબિંબ દેખાતા હતા. વધુ પડતા પરિશ્રમ અને સારવારનો વિલંબ હવે તેમને માટે ખતરનાક પુરવાર થવાનો અણસાર આપતા હતા. પરંતુ તુલસી લાચાર હતી. મહાનુભાવની આજ્ઞા ઉથાપી શકે તેમ ન હતી. ત્યાં લખ્યું છે એ મને જરા બતાવતો. સાંભળતા જ તુલસીએ ઊભા થઈ ક્લિપમાં દબાવેલા કાગળ સાથે પ્લાસ્ટિકનું પેડ એમની આંખ સમક્ષ ધરી રાખ્યું. સંરક્ષણ પ્રધાન લખાણનો એક એક શબ્દ મનમાં ઉચ્ચારતા વાંચી ગયા. પછી શાબાશી આપતા હોય તેમ તુલસી સામે મરક્યા. હવે લખાણની નીચે મારે સહી કરવી પડશે, કહી જગતનારાયણે વિનંતીના સ્વરે કહ્યું. તુલસી, જરા મારો કોટ ઊંચો કરીશ? પેટ ટીપોઈ પર મૂકી તુલસી પલંગ નીચેનું હેન્ડલ બહુ સાચવીને ઘુમાવા લાગી. દર્દીને બેસવાનું ફાવે ત્યાં સુધી કોટ ઉંચકાયો એટલે હેન્ડલ છોડી એક હાથમાં પેડ અને બીજા હાથમાં પેન ધરીને અદભેર સામે ઊભી રહી ગઈ. પ્લીઝ, જરા થોડીવાર માટે આ સોય કાઢી લઈશ? જમણો હાથ તેના તરફ લંબાવીને દર્દીએ સૂચન કર્યું ત્યારે તુલસીને સમજાયું કે સહી કરવા માટે હાથ છૂટો કરવો જરૂરી હતો. આજ્ઞા કરી શકે એવા આ મહાનુભાવ વધુ પડતી નમ્રતા દર્શાવવા લાગ્યા એ તુલસીને જરા વિચિત્ર લાગ્યું. સાચવીને તેણે જમણા હાથના કાંડામાંથી લોહી ચડાવવાની નળી સાથે જોડેલી સોય બહાર કાઢી લીધી. રાજપુરુષે હાશના ઉદ્ગાર સાથે ચકડાયેલા આંગળામાં ચેતન લાવવા માટે 2-4 વખતે મુઠ્ઠી ઉઘાડબંધ કરીને તુલસીના હાથમાંથી પેન લઈ લીધી. સહી કરતા પહેલા એકાગ્ર મેળવવા માટે જગતનારાયણે થોડીવાર આંખો બંધ કરી. પછી તુલસીએ ધરેલા કાગળ પર લખાણના છેડે સડસડાટ સહી કરી નાખી. જગતનારાયણ જંગિયા પોતાની સહીના દરેક અક્ષરના મરોડ સહિત નામના છેડે કરેલી લાંબી લીટી અને નીચેના 2 ટપકા બરાબર ચકાસી લીધા. વન્ડરફુલ! આવી સ્થિતિમાં પણ પોતાની સ્વસ્થતાની પોતે જ પ્રશંસા કરતા હોય એવો ઉદ્ગાર કાઢીને સહીના નીચે અંગ્રેજીમાં 3 આંકડા માંડ્યા. 100911. તુલસીએ માનેલું કે એ પોતાની સહી નીચે આજની તારીખ લખશે. 23/4/1976.
તેને બદલે જુદા જ આંકડા વાંચીને પૂછવાની ઈચ્છા થઈ કે આ આંકડા શેના છે, પણ એ અજુગતી ઈચ્છાને દબાવી દેવી પડી. કદાચ એટલે જ 3 નંબર તેના માનસ પર કોતરાઈ ગયા. હવે મને એક સાદો કાગળ આપ. સાંભળીને તુલસીને થયું કે હજુ શું બાકી હશે. આજ્ઞાંકિતપણે હોસ્પિટલના લેટર પેડમાંથી એક કાગળ ફાડીને પ્લાસ્ટિકના પેડ પર ગોઠવી આપ્યો. રાજપુરુષે ઝડપથી તેના પર લખવા માંડ્યું. લખતી વેળા તેમના હાથ પર ઉપસતી નસો જોઈને તુલસીના મનમાં પડઘો પડ્યો. મારે એમને આટલો બધો પરિશ્રમ કરવા દેવો નહોતો જોઈતો. આ લંડન મોકલવાનો ટેલેક્સ છે. તુલસીના હાથમાં કાગળ સોંપતા એમણે કહ્યું, મારો એકનો એક પુત્ર અને એકમાત્ર સ્વજન સુરત નારાયણ લંડનમાં રહે છે. તેમના પરના આ ટેલેક્સ મેસેજમાં મેં લખ્યું છે કે જલ્દી આવી જા. કદાચ આપણો મેળાપ ન થાય તો કસ્તુરબા ગાંધી મેમોરિયલ હોસ્પિટલની નર્સ સિસ્ટર તુલસીને મળજે. તેમની પાસેથી મારી અંતિમ ઈચ્છા જાણી લઈ મારી આજ્ઞાનું પાલન કરજે. એક ધારું બોલાઈ ગયા પછી હાંફતી છાતીએ એમણે થોડું રોકાવું પડ્યું. તેમાં મેં એમ પણ લખ્યું છે કે સિસ્ટર તુલસીએ અંતિમ ક્ષણોમાં મારી જે સેવા બજાવી છે એની કદર રૂપે શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક ભેટ આપજે. સર, મેં તો મારી ફરજ. તુલસી વિવેક દર્શાવવા જતી હતી પણ રાજપુરુષે તેને રોકી પાડી. હજુ મહત્વની ફરજ તો બાકી છે તુલસી ગોસ્વામી, કહી એમણે જાતે પ્લાસ્ટિકના પેડની ક્લિપમાંથી કાગળ છૂટો કરી તેના હાથમાં આપ્યો. આને અડધી મિનિટ માટે ટ્યુબલાઇટના પ્રકાશ સામે ધરી રાખ. તુલસીએ માન્યું કે લખાણની શાહી બરાબર સુકાઈ જાય એ માટેની આ સાવચેતી હશે, પરંતુ બત્તી સામે કાગળ ધર્યાને અડધી મિનિટ પૂરી થઈ પણ નહીં ત્યાં વીજળીનો શોક લાગ્યો હોય તેમ તુલસી પગથી માથા સુધી ધ્રુજી ઉઠી. તેનાથી આછી ચીસ નંખાઈ ગઈ. સર, કાગળ પરનું લખાણ ભૂસાઈ ગયું. એમ જ ને? રહસ્યમય ઢબે મુસ્કુરાતા જગત નારાયણે સંભળાવ્યું. એટલા માટે તો મેં એને બત્તી સામે ધરવા કહ્યું હતું. એ જ તો એની ખૂબી છે, મેજિક પેપર એન્ડ મેજિક ઇન્ક. ત્યારે તુલસીનો શ્વાસ થોડો હેઠો બેઠો. હવે હું જે કહું તે એક ચિત્તે સાંભળજે. જગત નારાયણના અવાજમાં તીવ્રતા અને ઉગ્રતા વર્તાઈ. તુલસી, તે ગીતાના સોગંદ લીધા છે એ યાદ રાખજે. હમણાં જેનું લખાણ અદૃશ્ય થઈ ગયું એ કાગળનો ભેદ તારે કોઈને કહેવાનો નથી અને તારે પોતાએ પણ મનમાંથી એ ભેદને ભૂસી નાખવાનો છે. ભલે સર, તે એટલું જ બોલી શકી. જવાબ નહીં આપ. તું ધ્યાનથી સાંભળ. તારી પાસે જે ટેલેક્સ મેસેજ છે એ લંડન પહોંચશે એટલે મારો પુત્ર સૂરજ અહીં આવી પહોંચશે. કદાચ એના આવતા પહેલાં મારું મૃત્યુ થઈ જાય તો આ કાગળ એને અને માત્ર એને જ તારે સોંપવાનો છે. સર, તમે મૃત્યુના વિચાર વચ્ચે નહીં બોલ તુલસી. સાંભળવામાં જ તારું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર. જગત નારાયણ દ્રઢ મનોબળ સાથે શરીરની ખૂટતી જતી શક્તિને એકત્ર કરતા કહી રહ્યા હતા. કદાચ ઓપરેશન પછી હું જીવી જાઉં, કલાકો કે દિવસો સુધી બેભાન રહું, તો આ કાગળ તારી પાસે જ જીવની જેમ સાચવી રાખજે. માત્ર મારા મૃત્યુ પછી જ તારે એ મારા દીકરાને સોંપવાનો છે. અને કદાચ તમે બેભાન હો અને તમારા પુત્ર ટેલેક્સનો સંદેશો દેખાડી મારી પાસે અંતિમ ઈચ્છાની માંગણી કરે તો? તુલસીએ વચ્ચે પૂછેલા પ્રશ્નથી નારાજ થવાને બદલે રાજપુરુષ રાજી થયા હોય તેમ મલક્યા. તું ભારે ચતુર છો છોકરી. મારી હયાતીમાં કદાચ સુરત તને આ સંદેશા માટે પૂછે તો કહેવું કે અત્યારે એ તારા કબજામાં નથી. એ જીત કરે તો સખ્તાઈ ધારણ કરતા તું જરાય અચકાતી નહીં. સાફ સાફ સંભળાવી દેજે કે પિતા હજુ મૃત્યુ પામ્યા નથી ત્યાં તમે એમની અંતિમ ઈચ્છા જાણી લેવા માંગો છો. ત્યારે તુલસીને થયું કે કહી દઉં, તમે મને આ જવાબદારીમાં નહીં સંડોવો. મારું આ કામ નહીં. પણ રાજપુરુષે તેને આવું બોલવાની તક જ ન આપી. તું પીઠ ફેરવી લે. જગત નારાયણે આદેશ આપ્યો અને તુલસીએ તેનો અમલ કર્યો એટલે પીઠ પર બીજી આજ્ઞા અફડાઈ. તમે સ્ત્રીઓ જે ગુપ્ત જગ્યાએ ઘણી ચીજો સાચવીને રાખો છો ત્યાં એ કાગળ છુપાવી દે. સાંભળીને તુલસી લજ્જાના ભારથી થોડી ઝૂકી ગઈ. એની પીઠ ધ્રુજી હોય તેમ ખભા ઊંચા નીચા થયા. જલ્દી કર તુલસી. રાજપુરુષે તીણા અવાજે આજ્ઞા દોહરાવી ત્યારે ફ્રોકનું ઉપરનું એક બટન ખોલી તુલસીએ ગળી કરેલો કાગળ અંદર સરકાવી દીધો. પેલો ટેલેક્સ મેસેજ આપ્યો છે એ માટે કોઈએ તાર ઓફિસે જવું પડશે. સંરક્ષણ પ્રધાન કહી રહ્યા હતા. એ કામ હોસ્પિટલના કોઈ માણસને સોંપવાનું નથી. તારા ઘરની કોઈ અંગત હોય એવી વ્યક્તિને કહેજે કે CTO તરીકે ઓળખાતી મુંબઈની મોટી તાર ઓફિસે જઈ આ ટેલેક્સ આપે. લંડનનો સમય આપણા કરતાં 4-5 કલાક પાછળ હોય છે એટલે સાંજ સુધીમાં જશે તો પણ ત્યાં હજુ બપોર થઈ હશે. ચામડાના પાકીટમાં મારું ખિસ્સા પાકીટ છે.
તેમાંથી 100ની 2 નોટ લઈ લે. જગતનારાયણ શ્વાસ ખાવા રોકાયા એટલી વારમાં તુલસીએ આજ્ઞાંકિતપણે 100ની 2 નોટ કાઢી ચામડાનું પાકીટ બંધ કરીને હતું ત્યાં મૂકી દીધું. હવે મને ઓપરેશન થિયેટરમાં લઈ જાય, પછી પેલો ભેદી કાગળ છુપાવી દેવા માટે તારે હોસ્પિટલની બહાર સરકી જવાનું છે. ભૂલે ચૂકે પણ અહીં હોસ્પિટલમાં એ કાગળ સંતાડતી નહીં. કોઈને વહેમ ન પડે એવી કોઈક જગ્યાએ છુપાવી દેવા માટે તારે બહાર જવું પડશે. એમનો અવાજ લથડિયા ખાવા લાગ્યો, કંઠ રૂંધાવા લાગ્યો, છાતી હાંફવા લાગી. પાસળીઓ અને ફેફસાની પીડા અસહ્ય બની ગઈ, છતાં એમણે મનોબળ ટકાવી રાખ્યું. બહાર જવા માટેનું બહાનું પણ મારી પાસે છે. આ રૂમનો દરવાજો ખુલે ત્યારે આપણે એવો દેખાવ કરવાનો છે કે તું મને ગીતાના શ્લોક સંભળાવી રહી હતી. એ માટે જ મેં આ એકાંતની માંગણી કરી હતી. ફરી તેમણે અટકવું પડ્યું. ત્યારે તુલસીના મનમાં પડઘો પડ્યો. કેવા મુસદ્દી માણસ છે! આવા સંજોગોમાં પણ કેટલી ઝીણવટથી એ યોજના ઘડી શકે છે. હું સૌની સમક્ષ તને કહીશ કે સિસ્ટર ગોસ્વામી, તે સુરીલા કંઠે સંભળાવેલા ગીતાના શ્લોકે મને જીવનની ક્ષણભંગુરતા સમજાવી દીધી છે. હવે હું નિશ્ચિંતપણે સર્જનોને મારો દેહ સોંપી શકીશ. એમ કહ્યા પછી હું ઉમેરીશ કે તારે મારું એક છેલ્લું કામ કરી આપવાનું છે. મારા પર ઓપરેશન થાય એ અરસામાં જ મારા વતી કોઈ પણ મંદિરમાં જઈ દેવ કે દેવીને દર્શન કરી આવજે. ત્યાંથી જે પ્રસાદ મળે એ મારા બિછાના પર મૂકી દેજે. હવે સમજાય છે તુલસી? આ બહાને તને બહાર જવાનું નિર્દોષ કારણ મળી જશે. બહાર જઈને સલામત સ્થળે પેલો કાગળ સંતાડી દેજે અને વિશ્વાસુ વ્યક્તિને ટેલેક્સનું કામ સોંપી તું પાછી આવી જજે. તુલસી તાજ્જુબીભેર તેને સાંભળતી હતી. હવે મારા મુખ પરથી પસીનો લૂછી નાખ. આ સોય જમણા હાથમાં હતી ત્યાં ભોંકી દે અને પછી ગીતાનું પુસ્તક ખોલી જે પાનું ઉઘડે તે શ્લોકનું સૌ સાંભળે તેમ રટણ કરતી બારણું ખોલી નાખજે. પોતે કઠપૂતળી બની ગઈ હોય એવું તુલસીએ મહેસૂસ કર્યું. એમની એક એક આજ્ઞાનો યંત્રવત અમલ કરતી ગીતાજીના બીજા અધ્યાયનો શ્લોક રટતી એ બારણું ઉગાડવા આગળ વધી. નૈન છિદંતી શાસ્ત્રાણી નૈન દહતી પાવક. દ્વાર ખુલતાની સાથે તુલસીએ જોયું તો ડીન સાહેબ, સર્જન શાહ, કમિશનર કોટવાલ તેમજ હાઉસ ડૉક્ટર શ્રીકાંત ચિંતા અને ઉત્કંઠાના ભાવ સાથે ઊભા હતા. પોતે ગીતા વાંચવામાં મગ્ન હોય તેમ કોઈની સાથે આંખ મેળવ્યા વિના પાછી ફરી ગઈ અને સંરક્ષણ પ્રધાન જગતનારાયણે શ્લોકની એ જ પંક્તિ નાકમાં ખોસાયેલી નળીના કારણે ગુંગળા અવાજે દોહરાવી. નૈન છિદંતી શાસ્ત્રાણી નૈન દહતી પાવક. પેશન્ટની બાજુમાં આવી તુલસી શ્લોકની બીજી પંક્તિ રટવા જતી હતી, પણ સર્જન શાહે હાથ આડો ધરીને તેને રોકી દીધી. સર, એક્સક્યુઝ મી, હવે આપણે વધારે સમય ગુમાવ્યા વિના શસ્ત્રક્રિયા માટે જવું જોઈએ. એઝ યુ સે સર્જન. સંરક્ષણ પ્રધાને ઉપકારવશ ભાવે કહ્યું. હું તૈયાર છું. ગીતાજીના શ્લોકમાં કહ્યું છે એમ આત્મા અમર છે. કોઈ શસ્ત્ર તેને છેદી શકતું નથી અને કોઈ જ્વાળા તેને જલાવી શકતી નથી. સર્જન, મારો દેહ તમને સોંપું છું. ટ્રાય યોર બેસ્ટ. છેલ્લા શબ્દોમાં રાજપુરુષ એવા ગળગળા થઈ ગયા કે અમર આત્મા અને ક્ષણભંગુર દેહની ગીતાજીની ફિલસૂફીનો પ્રભાવ ક્ષણભરમાં પીગળી ગયો હોય. એમને થિયેટરમાં લઈ આવો. સર્જને ઉપરા ઉપરી 2-3 ચપટી વગાડી સૌને સાબદા કર્યા. ક્વિક. મેટ્રન, હાઉસ ડૉક્ટર અને ખુદ ડીન સાહેબે પોતે પેશન્ટને સ્ટ્રેચરમાં શિફ્ટ કરવામાં હાથ આપ્યો. 1 સેકન્ડ. સ્ટ્રેચર વીઆઈપી રૂમની બહાર સરકવા લાગ્યું ત્યાં સંરક્ષણ પ્રધાને કંઈક યાદ આવ્યું હોય તેમ તુલસી તરફ નજર કરતા કહ્યું. સિસ્ટર ગોસ્વામી, મારા વતી કોઈ પણ મંદિરમાં જઈને પૂજા દર્શન કરી આવશો પ્લીઝ. સાંભળીને આજુબાજુ ઊભેલા સૌ કોઈને રાજપુરુષની ધર્મપરાયણતા પ્રત્યે આદર જાગ્યો, પણ તુલસીને દંભના ભાગીદાર બનવાનું ખટક્યું. છતાં તેણે કહેવું પડ્યું, એઝ યુ સે સર, અને તુલસીને રૂમમાં એકલી રાખી પેશન્ટ સાથે બધા તેજ ગતિએ બહાર નીકળી ગયા. નિરાંતનો ઊંડો શ્વાસ લઈને તુલસીએ છાતી પર હાથ મૂક્યો. એ સાથે ત્યાં છુપાવી રાખેલો પેલો કાગળ હૃદયમાં ભોંકાયો હોય તેમ થથરી ઉઠી. ટેક્સીમાં ઘર તરફ જઈ રહેલી તુલસીને બધું વિચિત્ર લાગતું હતું. સવારે સગાઈની વિધિમાંથી હોસ્પિટલ દોડી આવવું પડ્યું અને અત્યારે ચાલુ ડ્યુટીએ સાવ નજીક આવેલા ઘેર જવા માટે ટેક્સી પકડવી પડી. મહાનુભાવ રાજપુરુષ સાથેના 17 મિનિટના એકાંત સહવાસમાં જે કાંઈ બની ગયું તે કોઈને કહી દેવા માટે ચિત્ત તલપાપડ થઈ રહ્યું હતું, પણ કોઈને જ કહી શકાય તેમ ન હતું. એ માટે મન અકળામણ અનુભવતું હતું. આ તે કેવું ધર્મસંકટ! રાજપુરુષે ભેદી કાગળમાં લખાવેલો
7 કરોડ સ્વિસ ફ્રાંકનો આંકડો. પોતાના મૃત્યુ પછી જ પુત્રને કાગળ સોંપવાની પ્રધાન સાહેબની તાકીદ. એકાંતમાં જે કાંઈ બની ગયું એના પર પડદો પાડવા માટે ગીતાજીના શ્લોકની લીધેલી આળાશ અને કાગળ સલામત જગ્યાએ સંતાડી દેવા માટે ઉપજાવી કાઢેલું મંદિર જવાનું મુસદ્દીભર્યું બહાનું. ધર્મ સંકટમાં અસત્ય ઉચ્ચારવામાં પાપ સમજનારી તુલસીને થયું, કાવા દાવા જેવા લાગતા આવા કામમાં હું ક્યાં સંડોવાઈ ગઈ. ભેદી દસ્તાવેજ સલામત જગ્યાએ છુપાવી દેવા અને પ્રધાન સાહેબે પુત્ર માટે લખી આપેલો ટેલેક્સ સંદેશો પહોંચાડવા હોસ્પિટલની બહાર નીકળવું પડે તેમ હતું. કપડાં બદલવા માટે ડ્રેસિંગ હોલ તરફ જતી હતી ત્યાં તેને ખ્યાલ આવ્યો કે થોડીવાર ડ્યુટી પૂરી કરીને પહેલી પાળીની નર્સો ત્યાં આવી ચડશે, જાત જાતની પૂછપરછ કરશે અને કપડાં બદલતા પેલો કાગળ કોઈની નજરે ચડી જાય તો વિના કારણ વિમાસણ ઊભી થશે. એટલે નર્સના યુનિફોર્મમાં જ બહાર નીકળી જવાનું નક્કી કર્યું. ત્યાં ખબર પડી કે હોસ્પિટલના પ્રવેશદ્વાર પર સખ્ત પોલીસ પહેરો હતો. બહાર લોકોનું ટોળું એકઠું થયું હતું અને જતા આવતા માણસોને ઘેરી લઈ છાપાવાળા માહિતી મેળવવા પડાપડી કરતા હતા. એટલે ત્યાંથી જવાનો ઈરાદો પણ તેણે માંડી વાળવો પડ્યો. નર્સના પોશાકમાં બહાર નીકળવાનો એક જ આસાન માર્ગ હતો. હોસ્પિટલના મકાન પાછળ નર્સિસ ક્વાર્ટર હતા અને ત્યાં જવા માટે હોસ્પિટલના બીજા માળે બંનેને જોડતો એક પુલ જેવો રસ્તો બનાવ્યો હતો. નિર્વિઘ્ને ત્યાંથી બહાર નીકળી તુલસીએ ટેક્સી પકડી લીધી. 11 મહિનાની આ નોકરીમાં પહેલીવાર પોતે આ નર્સના યુનિફોર્મમાં ઘેર જઈ રહી હતી એ વિચાર માત્રથી ટેક્સીમાં બેઠી હોવા છતાં તેને ફ્રોકનો છેડો ખેંચીને ગોઠણ ઢાંકી દીધા. ફ્રોકના ખિસ્સામાં હાથ ગયો એટલે પ્રધાનના ટેલેક્સનો કાગળ અને 100-100ની 2 નોટનો સ્પર્શ થયો. ઘેર પહોંચતા જ પિતાજીને આ કાગળ સોંપી દઈશ એવું વિચારતી હતી ત્યાં ઘર દેખાયું અને ટેક્સી ઘર પાસે થોપાવતા જ ચિંતુ પર નજર પડી. ચિંતન એના મકાનમાં પ્રવેશ કરી જાય એ પહેલાં ટેક્સીમાંથી ઉતરતી તુલસીએ ઊંચા સાદે અવાજ પાડ્યો, ચિંતુ. કોણ? તુલસી? હંમેશા તુલી કહીને બોલાવનારા ચિંતનના સંબોધનની સાથોસાથ અવાજનો રોજનો રડકો પણ બદલાઈ ગયેલો લાગ્યો. તુલસીને નર્સના યુનિફોર્મમાં ઘેર આવેલી જોઈને ચિંતુને મેણું સંભળાવવાનું મન થયું. હા ભાઈ હા, હવે તો ચાલુ ડ્યુટીએ ઘેર આવવામાં પણ તને કોણ રોકવાનું? હાઉસ ડૉક્ટરની ભાવિ પત્ની છો ને, હવે તો ટેક્સીમાં જ આવવા જવાનું શોભે ને. બોલાવ્યો છતાં પાસે આવતા શું કષ્ટ પડી ગયું? તુલસીએ જાતે તેની નજીક જઈને સંભળાવ્યું. એવી રીતે તાકી રહ્યો છે કે જાણે નર્સના યુનિફોર્મમાં પહેલાં કદી મને જોઈ જ ન હોય. નર્સના યુનિફોર્મમાં તો ઘણીવાર જોઈ હતી. ચિંતાને ગળું ખંખેરી પરાણે હસવું પડ્યું, પરંતુ આ રીતે ટેક્સીમાં ઘેર આવતી જોઈ ન હતી. ડ્યુટી પર છું એટલે. તુલસી ખુલાસો કરવા જતી હતી પણ પછી ઈરાદો બદલી ખિસ્સામાંથી કાગળ અને 100-100ની 2 નોટ કાઢી તેની તરફ હાથ લંબાવ્યો. એક તાકીદનું કામ છે, તારા સિવાય બીજા કોઈને સોંપાય તેમ નથી. ઘડીભર તો તેને થયું કે વીઆઈપી પેશન્ટની ગુપ્ત વાત તેને કહી દઉં, પણ ગીતાજીના સોગંદ યાદ આવ્યા. પહેલાં પ્રધાન સાહેબે લંડનમાં રહેતા પોતાના પુત્ર પર આ ટેલેક્સ કરવાનું કામ મને સોંપ્યું. તને? દાઢમાં બોલવાની ઈચ્છા દબાવી ન શકતો હોય તેમ એણે સંભળાવ્યું. દેશના આટલા મહાન પ્રધાનમંત્રીની તહેનાતમાં તો ભલભલા હાજર છે, છતાં તને કામ સોંપવું પડ્યું? પ્લીઝ ચિંતુ, મને અત્યારે કાંઈ જ ન પૂછીશ. એમને હમણાં ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. એમનું આ અંગત કામ મને સોંપ્યું. હું ના ન પાડી શકી. હવે હું તને સોંપું છું. તારે ના પાડવી હોય તો, કહીને તેના હાથમાં કાગળ તથા નોટો પકડાવી દેવાની ચેષ્ટા કરી. એમણે 200 રૂપિયા આપ્યા છે. તારા માટે આ ટેક્સી લઈને આવી છું. ટેલેક્સ માટે છેક ફ્લોરા ફાઉન્ટેન જવું પડશે. મોટી તાર ઓફિસ છે ત્યાં. એને સેન્ટ્રલ ટેલિગ્રામ ઓફિસ કહેવાય તુલી. વ્યંગ સાથે લાડમાં બોલી ગયા પછી ચિંતુએ ફરી ગંભીરતા ધારણ કરી લીધી. મોટા માણસનું કામ છે એટલે ના નથી પાડતો, કહી કાગળમાં લખેલો સંદેશો કે 100-100ની નોટ પર નજર નાખ્યા વગર ખિસ્સામાં સરકાવી દેતો એ ટેક્સી તરફ આગળ વધ્યો. 1 મિનિટ. ખરી રીતે તેને રોકી તુલસી કહેવા માંગતી હતી કે મને સગાઈની વધાઈ આપવામાં પણ તને કષ્ટ પડે છે, પરંતુ તેને બદલે સૂચના આપી, લંડનમાં ટેલેક્સ પહોંચી ગયો છે એ પાકું કરતો આવજે. બીજી કોઈ આજ્ઞા? કહીને તેણે તુલસી સાથે દ્રષ્ટિ મિલાવી. ક્ષણવાર માટે બંનેની કીકીઓમાં સંવેદનાની ચમક ઉપસી આવી, પણ તુલસીએ સત્વરે મન પર કાબૂ મેળવી લીધો. બીજી કોઈ આજ્ઞા તો નથી, પણ એક વાત પૂછવી છે. તુરંત જ ચિંતને આંખો નીચે ઢાળી દીધી. મંગળવારે મારે તને એક વાત કહેવી હતી તે કહેવા ન દીધી. આજે તારે એક વાત પૂછવી છે અને હું પૂછવા નહીં દઉં. તેના મનમાં પડઘો પડ્યો. ચિંતુ.
70 મિલિયન સ્વિસ ફ્રાંક એટલે કેટલા રૂપિયા થયા? સાંભળીને ઝાટકા સાથે ચિંતનની ગરદન ઊંચી થઈ. પોતે શું ધાર્યું હતું અને એણે શું પૂછ્યું? કહેવાનું મન થયું. હજુ તો મોટા ઘરના મૂર્તિયા સાથે સગાઈ થઈ ત્યાં જ મિલિયનના આંકડા ગણતી થઈ ગઈ. આવો અઘરો દાખલો ગણવા માટે મારે કાગળ, પેન અને વખત જોઈએ, કહેતું ચિંતુએ ટેક્સીમાં સરકી જઈ ડ્રાઈવરને કહ્યું. ફ્લોરા ફાઉન્ટન. ટેક્સી દેખાતી બંધ થયા પછી તુલસીએ જાતને ઠપકો આપ્યો. આવું પૂછીને તું પોતે જ સોગંદ નહીં પાડવાની ચેષ્ટા કરી રહી છે. ચિંતુએ સામું પૂછ્યું હોત કે આટલા મિલિયન સ્વિસ ફ્રાંક કોની પાસે છે? હોસ્પિટલમાં સ્વિટ્ઝરલેન્ડનો કોઈ મિલિયોનર પેશન્ટ આવ્યો છે કે? તો ખોટું બોલવાનું પાપ પહોરવું પડત ને. પોતે નર્સના પોશાકમાં રસ્તા પર ઊભી છે એનું ભાન થતાં તુલસી ઘર તરફ આગળ ધસી. આંગણ વટાવી પગથિયાં ચડતી હતી ત્યાં જ બેઠક ખંડમાં સિતાર લઈને બેઠેલા મધુકર ગોસ્વામી અચરજથી તેને જોઈ રહ્યા. અરે તુલસી, તું કપડાં બદલ્યા વગર જ ઘેર આવી? બાપુજી, હું પેલા મિનિસ્ટરની ડ્યુટી પર છું. એમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ત્યારે કહ્યું કે મારા વતી તું મંદિરે જઈ આવજે. કહેતી તુલસી પૂરછા ટાળવા અંદરના રૂમ તરફ જવા લાગી. જઈ આવી મંદિરે? પિતાનો પ્રશ્ન સાંભળીને તુલસીના પગને બ્રેક મારવી પડી. અસત્ય બોલવાનું ટાળવા માટે સત્ય શોધી કાઢ્યું. બાપુજી, સવારે ઉતાવળમાં હોસ્પિટલ જવાનું થયું તેમાં પર્સ લઈ જવાનું ભૂલી ગઈ હતી. મંદિરે જતા પહેલાં પૈસા લેવા અહીં આવી કહીને એ ઝટપટ અંદર ચાલી ગઈ અને મધુકર ગોસ્વામી ફરી તેમના સિતાર બજાવવામાં મગ્ન બની ગયા. છાતી પરથી પહાડ જેવડો ભાર ઉતારી નાખતી હોય તેમ અંદર જઈને તુલસીએ ફ્રોકમાં છુપાવેલો પેલો કાગળ બહાર કાઢ્યો. કદાચ પિતાજી અંદર આવી ચડે એવી દહેશતથી જલ્દી કાગળ સંતાડી દેવા માટે એ રૂમમાં ચોતરફ નજર ફેરવવા લાગી. પહેલો વિચાર પોતાના લાકડાના કબાટમાં કપડાની થપ્પી વચ્ચે દબાવી દેવાનો આવ્યો, પરંતુ એ જગ્યા એટલી સલામત નહીં લાગી. કપડાં લેતા મૂકતા કદાચ આ કાગળ પડી જાય. પછી વિચાર આવ્યો કે સેવા પૂજાની પેટીમાં મૂકી દઉં, પણ એમાં એક હરકત નડી. મહિનામાં 3 દિવસ ઠાકોરજીની સેવા પિતાજીએ કરવી પડતી અને એ 3 દિવસવાળી તારીખ હવે 1-2 દિવસમાં જ આવી રહી હતી. કોને ખબર આ કાગળ મારે કેટલા દિવસ સાચવી રાખવો પડશે? જિંદગીમાં જેણે કદી કાંઈ છુપાવ્યું ન હોય તેને એકાએક અતિ કિંમતી અને ભેદી ચીજ સંતાડી દેવાના પ્રસંગે ઉપાધિમાં મૂકી દીધી. બીજા અડધો ડઝન જગ્યા વિચારીને નકારી કાઢ્યા પછી બાવરી બની ગયેલી તુલસીની નજર અચાનક દિવાલે ટીંગાયેલા શ્રીનાથજીની છબી પર પડી અને એનું ભાવુક હૃદય બોલી ઉઠ્યું. અરે, હું શું કામ આના ભારથી દુઃખી થાઉં છું? ભગવાનને જેની રક્ષા કરવાનું કેમ સોંપી દેતી નથી? સૌથી સલામત અને ઉત્તમ જગ્યા તો એ જ છે. જાણે ભગવાને જ પોતે એને સુજાડ્યું હોય તેમ તુલસીએ શ્રીનાથજીની છબી નીચે ઉતારી. પાછળથી એની ક્લિપ કાઢી. ભેદી દસ્તાવેજની કાગળની ગળી ખોલી. સાચવીને છબી તથા પુઠ્ઠાની વચ્ચે સંતાડી દીધી. શ્રીનાથજી બાવા, કોઈને સોંપેલી અમાનત તમને સોંપું છું. દિવાલે ગોઠવી દીધેલી છબીને 2 હાથ જોડી નમ મસ્તકે પ્રણામ કરી કબાટમાંથી પર્સ લઈ તુલસી 6 વાગે ઘેર આવી જઈશ બાપુજી કહેતી ભાર ઓછો થયાની સ્ફૂર્તિથી બહાર નીકળી ગઈ. સિદ્ધિવિનાયકનો પ્રસાદ અને પૂજાના ફૂલ સાથે તુલસી હોસ્પિટલ પાછી ફરી ત્યારે પહેલી પાળીમાંથી છૂટેલી નર્સો કપડાં બદલીને પછવાડેના રસ્તેથી ઘર તરફ જઈ રહી હતી. કદાચ કોઈ પૂછી બેસે કે મિનિસ્ટર સાહેબે ગીતાના શ્લોક સાંભળવાના બદલામાં શું બક્ષિસ આપી? કદાચ કોઈ ભરતી સડતી મજાક પણ કરી લે. એવી બીકે તુલસી કોઈની નજરે નહીં ચડવાની સાવચેતી સાથે VIP રૂમ તરફ સરકી ગઈ. જઈને દરવાજો ખોલતા તેને અટકી જવું પડ્યું. પેશન્ટના ખાલી પલંગની બાજુના સ્ટૂલ પર કોઈ અજાણી નર્સ ઇંગ્લિશ મેગેઝિન વાંચતી બેઠી હતી. તુલસી સમજી ગઈ કે મહાનુભાવ દર્દીની ડ્યુટી માટે બહારની પ્રાઇવેટ નર્સને બોલાવી લેવામાં આવી છે. હલો સિસ્ટર, કહી તે આગળ વધી. મિનિસ્ટર સાહેબે મને પૂજા માટે મંદિરે મોકલેલી. પ્રસાદ અહીં મૂકી જાઉં છું. પ્રસાદ અને પુષ્પ ટીપોય પર મૂકી તુલસીએ ઉમેર્યું. પૂછે તો કહેજો કે સિસ્ટર ગોસ્વામી મૂકી ગઈ હતી. પછી બહાર નીકળતા પહેલાં પૂછી લીધું. મને લાગે છે કે તમે આવી ગયા એટલે હવે મારી જરૂર નહીં હોય સિસ્ટર. સિસ્ટર શાહ, ઊંચી અને સ્વરૂપવાન નર્સે પોતાની ઓળખાણ સાથે કહ્યું. યુ આર રાઇટ. ગવર્નરના ADCએ ફોન કરીને મને ડ્યુટી પર બોલાવી લીધી. થેન્ક્સ એન્ડ ગુડ નાઇટ સિસ્ટર શાહ. નો વિવેક દર્શાવી તુલસી બહાર સરકી આવી. ઘડિયાળમાં જોયું તો 4:30 વાગ્યા હતા. પહેલાં ધારેલું કે VIP પેશન્ટનું ઓપરેશન બહુ લાંબુ ન ચાલે તો એને બહાર લઈ આવે ત્યાં સુધી પોતે રોકાઈ જશે. 4:45 એમને અંદર લઈ ગયા હતા. એ હિસાબે 5:45 વાગ્યા સુધીમાં ઓપરેશનનું પરિણામ તો નહીં પણ પ્રોગ્રેસની જાણ કદાચ થઈ જાય.
કોણ જાણે કેમ આ કેસ સાથે પોતાને કોઈ ઋણાનુબંધ હોય એવી અનુભૂતિ થઈ હતી. કુતૂહલ ખાતર ઓપરેશન થિયેટર તરફ ઉપડેલા પગને તુલસીએ પાછા વાળી લીધા. આ કેસમાં તું અજાણતા જ આટલી સંડોવાઈ ગઈ છે, પછી જાણી કરીને એમાં વધારે ઊંડા ઉતરવાની ચેષ્ટા શું કામ કરે છે? મનને મનાવી લઈ એ લિફ્ટમાં નીચે ઉતરી ગઈ. કપડાં બદલવા ડ્રેસિંગ હોલ તરફ જતી હતી ત્યાં સામેથી હાઉસ ડૉક્ટર શ્રીકાંત દેખાયા. તુલસીની ચાલ ધીમી પડવા લાગી. મુખ પર લજ્જા પ્રસરવા લાગી. રોજ સ્મિત આપતી એના કરતાં જરા જુદી રીતે હસાઈ જવાયું. કેમ તુલસી, મંદિરે જઈ આવી? શ્રીકાંતે નજીક આવી ને નીતરતી દ્રષ્ટિએ જોતા પૂછ્યું. હવે ઘેર જાય છે કે? અને તેનાથી હા પડાઈ ગઈ. મનમાં તો થયું સવારે થયેલી સગાઈ પછી આપણે એક સેકન્ડ માટે પણ એકલા મળ્યા નથી એવું કાંઈક શ્રીકાંત કહે. તુલસી, કાલે સેટરડે છે. વીઆઈપી પેશન્ટની તબિયત બપોર સુધીમાં સુધરતી જણાય તો સાંજે આપણે ક્યાંક ફરવા જઈએ. આપણે એટલે? આંખો ઢાળેલી રાખીને પૂછાયેલા પ્રશ્નનો જવાબ ન મળ્યો એટલે તેણે ઊંચે જોયું. શ્રીકાંતની નજરમાં આપણે એટલે આપણે બંને એનો જવાબ વાંચવા મળ્યો ત્યારે ક્ષોભથી સંકોચાઈ ગઈ. હજુ આપણું સગપણ જાહેર ક્યાં થયું છે? કહેતી એ ડ્રેસિંગ હોલ તરફ ઉતાવળે પગલે આગળ વધી ગઈ. પાછળ ફરીને એકવાર જોઈ લેવાની પ્રબળ ઈચ્છા જાગી પણ એનો અમલ કરી શકી નહીં. અંડરગ્રાઉન્ડ ડ્રેસિંગ હોલના દરવાજે ઊભેલી લેડી સિક્યુરિટી ગાર્ડને સ્મિત આપી તુલસી અંદર દાખલ થઈ ત્યારે પણ એના મનમાં તો આવતીકાલે સાંજે ફરવા જવાનો શ્રીકાંતનો પ્રસ્તાવ જ પડઘાયા કરતો હતો. રોજ 3:45 થી 4:15ની વચ્ચે નર્સોની કામની નકામી વાતો, પેશન્ટો વિશેની ટીખળ ટકોર અને અરસપરસની મજાક મશ્કરીનું ગુંજતો ડ્રેસિંગ હોલ અત્યારે સાવ બેકાર લાગતો હતો. ઝટપટ ચેન્જ કરી લેવા માટે તુલસી પોતાનું લોકર ખોલી ઘરના કપડાં લઈ પાર્ટીશનની પાછળ ગોઠવાઈ ગઈ. મિસિસ મહાત્રે, તમને મેટ્રન અર્જન્ટ બોલાવે છે. મહેત્રાણી મંછીએ આવીને ડ્રેસિંગ હોલની સિક્યુરિટી ઓફિસરને કહ્યું એટલે એક ક્ષણવાર તો ડ્યુટી છોડીને જવા માટે ખચકાઈ. પણ અર્જન્ટ તેડું નહીં ટાળવા માટે હું જઈ આવું ત્યાં સુધીમાં તું અહીં જ રહેજે, કહેતી મિસિસ મહાત્રે મેટ્રનની રૂમ તરફ ઉપડી ગઈ. મંછી, તું અહીંયા શું કરે છે? તને હાઉસ ડૉક્ટર જનરલ વોર્ડમાં બોલાવે છે. બહુ ગુસ્સામાં છે. વોર્ડબોય કાશીનાથ લગભગ તેનું કાંડું પકડીને ખેંચી ગયો અને ડ્રેસિંગ હોલમાં પેટીકોટ પહેરી ફ્રોક ઉતારી તુલસી સાડીનો એક છેડો દાંત વચ્ચે દબાવી બીજો છેડો વીંટાળવા જાય ત્યાં જ પાર્ટીશન ખસ્યું અને એ દેખાયો. બિહામણી આંખો, મોટી મૂછો, વિકરાળ ચહેરો અને ભયાનક ઇરાદા સાથે આવેલા સખારામ વોર્ડમેનને જોતાં જ તુલસી છડી પડી. દાંત વચ્ચેથી સાડીનો છેડો છૂટી ગયો અને ચીસ પાડવા માટે મોં ફાડે ત્યાં સુધીમાં તો ગભરું હથણી પર વાઘ તડાપ મારે એવા ખુન્નસથી સખારામનો પોલાદી પંજો તુલસીના મોં પર ત્રાટક્યો. ડ્રેસિંગ હોલની લેડી ગાર્ડે મેટ્રનના રૂમમાં ગઈ ત્યારે લક્ષ્મીબાઈ કોઈની સાથે ફોન પર વાત કરતી હતી. વાત બહુ લાંબી ચાલી. અર્ધ વચ્ચે એક બે વાર લેડી ગાર્ડે ઈશારાથી મેટ્રનનું પોતાના તરફ ધ્યાન ખેંચવાની કોશિશ કરી પણ કાંઈ વળ્યું નહીં. બોલ, શું છે? ફોન પરથી પરવારી મેટ્રને પૂછ્યું. તમે મને બોલાવી? કોણે કહ્યું? મેટ્રને વળચકું ભર્યું. તારી ડ્યુટી છોડીને કેમ આવી? પેલી મંછી મહેત્રાણી. એવું બબડી લેડી ગાર્ડ પાછી ફરી ત્યારે ડ્રેસિંગ હોલના દરવાજે જેને પોતે ઊભી રાખીને ગઈ હતી એ જ ન હતી. 5 મિનિટ સુધી મનોમન તેને ગાળો ભાંડતી માત્રે ધુઆં થઈ રહી ત્યાં નર્સ કુલકર્ણી આવી પહોંચી. મારો બાબો બાલ્કનીમાંથી પડી ગયો. મારે ડ્યુટી છોડીને જલ્દી ભાગવું પડશે, કહેતી એ ડ્રેસિંગ હોલનો દરવાજો હડસેલવા ગઈ ત્યાં બારણું ઉઘડ્યું નહીં. બારણું કેમ બંધ છે? માત્રે અને કુલકર્ણી બંને એકી સાથે ચોંકી ઉઠી. 2 વર્ષ પહેલાં એક નર્સે ડ્રેસિંગ હોલમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યા પછી દરવાજો અંદરથી બંધ ન થઈ શકે એ માટે લોક કાઢી નાખવામાં આવેલું. કદાચ સજ્જડ થઈ ગયું હશે એમ માની કુલકર્ણી અને માત્રેએ સાથે મળીને જોર અજમાવ્યું પણ બાણાએ મચક આપી નહીં. અંદર કોણ ગયું હતું? સિસ્ટર તુલસી ગોસ્વામી. જવાબ આપતા લેડી ગવર્નરની જીભ લોચા વળવા માંડી. સિસ્ટર કુલકર્ણી અત્તરશ્વાસે મેટ્રન પાસે દોડી ગઈ. ડ્રેસિંગ હોલનો દરવાજો કોઈએ અંદરથી બંધ કરી દીધો. મારે જલ્દી ઘેર પહોંચવાનું છે. બીજા વાક્યનો ઉચ્ચાર કરતા પહેલા વાક્યે જ મેટ્રનને ખુરશીમાંથી ઊભી કરી દીધી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ની ચિચિયારી પાડતી મેટ્રન લક્ષ્મીબાઈ ત્યાં પહોંચી ગઈ. દરવાજો અંદરથી સજ્જડપણે બંધ કરી દેવામાં આવ્યો છે એની ખાતરી તેમજ થોડીવાર પહેલાં જ સિસ્ટર ગોસ્વામી કપડાં બદલવા અંદર ગઈ છે એની જાણ થતાં જ મેટ્રનને પસીનો છૂટી ગયો. પાછળનો દરવાજો
મગજમાં ઝબકારો થયો હોય તેમ રાડ પાડી એણે દોટ મૂકી. તેની પાછળ લેડી ગાર્ડ, કુલકર્ણી અને બીજી 2-3 નર્સો પણ ધસી ગઈ. પહોંચીને જોયું તો પછવાડેનો દરવાજો ઉઘાડો હતો. મેટ્રનની આંખો વિસ્મયથી પહોળી થઈ. જે દરવાજો અંદરથી બંધ ન થઈ શકે તે સજ્જડપણે બંધ છે અને જે દરવાજો અંદરથી બંધ રહે છે તે ઉઘાડો પડ્યો છે. મેટ્રન લક્ષ્મીબાઈએ સડસડાટ પગથિયાં ઉતરી અંદર પ્રવેશ કર્યો. તેની સાથોસાથ 5-7 સ્ત્રીઓ દાખલ થઈ. પહેલાં તો કાંઈ જ ન જોવા મળ્યું, પણ પછી તો જોયું તેનાથી બધા સ્તબ્ધ બની ગયા. પેટીકોટ અને બ્લાઉઝ પહેરેલી તુલસી ભોંય પર ચત્તીપાટ પડી હતી. એની આંખો ફાટેલી હતી, મોં અધખુલ્લું હતું, બ્લાઉઝ ગળા પાસેથી ઉતરડાઈ ગયેલું હતું અને પેટીકોટ, ઓહ ગોડ! પહેલો આઘાત પચાવી જઈ મેટ્રને બેહોશ પડેલી તુલસીના અડધા ઉગાડા દેહ પર સાડી ફેલાવી દીધી. પછી એની નાડી તપાસતા રાડ પાડી, ડૉક્ટરને બોલાવો, જલ્દી, કોઈએ આ બિચારી પર બળાત્કાર! બોલતા બોલતા એ ધ્રુસકે રડી પડી. પછી અચાનક યાદ આવ્યું હોય તેમ ઊભી થઈ. સામે છેડે રાખેલા ઇન્ટરકોમ પાસે દોડી. 21 નંબરનું બટન દબાવતી વખતે મેટ્રન પગથી માથા સુધી ધ્રુજતી હતી. ઓપરેશન થિયેટરમાં કોલ કરવાનું જોખમ જાણતી હતી, છતાં તેણે હિંમત કરી હતી. સર, સામેથી ડીનનું હેલ્લો સાંભળતા જ મેટ્રને ઉભરો ઠાલવ્યો. સર, અહીં ડ્રેસિંગ હોલમાં સિસ્ટર ગોસ્વામી બેભાન પડી છે. સમબડી હેઝ ટ્રાઈડ ટુ રેપ હર. બોલતા બોલતા એનો કંઠ રૂંધાઈ ગયો અને ઓપરેશન થિયેટરમાં ડીન શ્રીવાસ્તવે ઇન્ટરકોમનું રિસીવર નીચે મૂક્યું ત્યારે જ ભારતના સંરક્ષણ પ્રધાન જગત નારાયણે ચાલુ ઓપરેશને છેલ્લા શ્વાસ છોડ્યા.